અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા પ્રાચીન જૈન દેરાસરમાંથી ટ્રસ્ટીઓએ રાતોરાત મૂર્તિઓ હટાવીને સિલજમાં લઈ જવાતા સ્થાનિક જૈન સમાજના લોકોમાં રોષ ફેલાયો છે અને મૂર્તિઓને પરત લાવવા માટે માંગ કરવામાં આવી છે। સિલજમાં બિલ્ડરની સ્કીમનો વિકાસ થાય તે માટે ત્યાં મૂર્તિ લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે। રવિવારે રાત્રિના સમયે પણ જૈન સમાજના લોકો સિલજ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। ભાજપના ધારાસભ્ય અમિત શાહે પણ કહ્યું છે કે આ મૂર્તિઓ પૌરાણિક હોય તેને હટાવવી જોઈએ નહીં।